ઘરે પડી હતી 2 સ્વિફ્ટ, એમાંથી એક લઈ ગયા આપણે સ્વિફ્ટ. ઘરેથી નીકળ્યા આપણે ભૂજથી અમદાવાદનો એક આપણો રાઉન્ડ ટ્રીપ હતી. એમાંથી આપણે એકવાર કાચ સાફ કર્યા કારણ કે અંધારો થવાનો હતો, અને આપણે પેસેન્જરને પિકઅપ કરી લીધા છે. પેસેન્જરને પિકઅપ કરીને આપણે પહોંચ્યા જુબેલી, અને ત્યાંથી ભુજ સિટી કરી પાર. અને આપણે ભરાવ્યો એકવાર સીએનજી. ગાડી વાપરો તો સીએનજી તો ભરાવવો પડશે. ગાડીમાં સીએનજી ભરાવ્યો તો આપણે પણ થોડીક કોફી બોફી પી લીધી કારણ કે ઝોલા જરાક આવતા હતા. અને પછી ડાયા હરદળની જમીન બહુ સાવકા જો ડાયા અર્જુન. અને પછી આ એક તો ચાંદલાવાળા હેરાન કર્યા છે ને, જે ખરેખર પહેલો ચાંદલો કર્યો સામખિયારી ટોલ ટેક્સ, બીજો કર્યો સુરજબારી ટોલ ટેક્સ, અને પછી આપણે પહોંચી ગયા આપણી રામધૂનમાં. અમે આને રામધૂન કહીએ મિત્રો, ડ્રાઈવર લોકો છીએ. તો પછી આપણે ત્યાં કને દીધો સેવ મસાલાનો ઓર્ડર. રોટલીમાં થોડીક વાર લાગતી હતી એટલે ખાધા આપણે ખાલી સેવ મસાલા. પછી આપણે આગળ નીકળીને એકવાર ભરાવ્યો સીએનજી. પછી મોજે મસ્તરામાં હોટલ આવી, ત્યાં કને ચાય નથી પીતા આપણે એટલે મોન્સ્ટર પી લીધી 130 રૂપિયા. બહુ પૈસા है अपने पास. તો પછી આપણે ત્યાંથી નીકળી ગયા વિરમગામ પહોંચ્યા. પછી ત્યાંથી આપણે વિરમગામ સર્કલ કર્યું પાર, અને અમદાવાદ સિટીમાં પહોંચી ગયા. આપણે અમદાવાદ સિટીમાં પેસેન્જરને મૂકવાના હતા સિવિલ હોસ્પિટલમાં. તો સિવિલ હોસ્પિટલમાં પેસેન્જરને મૂકી દીધા, અને પછી આપણે થોડીક વાર એમ થાય કે સૂઈ જઈએ, તો આપણે સૂઈ ગયા. સૂઈને ઉઠ્યા, આપણે પેસેન્જરનો ફોન આવ્યો 12 વાગે ત્યાંથી નીકળવાનું હતું. તો પછી આપણે એકવાર સીએનજી ભરાવી લીધો મસ્ત. બધી ત્યાં કને લાઈન છકડાની જતી, આપણું એક જ ગાડી હતી. પછી ત્યાંથી આપણે સાણંદ ટોલ ટેક્સ ઉપર પાર કરી અને મસ્ત એવા હાઈવે ઉપર ચડી ગયા. અને હાઈવે ચડતા જ પેસેન્જરે કીધું કે તમે ક્યાંક ઊભી રાખજો જમવા માટે. તો આપણે જમવા માટે આપણે રાખી હતી ઊભી કેસર હોટલ માટે. કેસર ચામુંડ આઈ થિંક એવું કાંઈક ખોડલ નામ છે. ત્યાં કને મજા ના આવી પેસેન્જરને, તો એ કે અહીંયા નથી જમવું, અહીંયા ખાલી પંજાબી છે. તો આપણે પાણીની બોટલ લઈને મોઢું ધોયું થોડુંક, જુઓ ભાઈ કેવો લાગે તમારો આમ રૂપારો ને. પછી આપણે ત્યાંથી નીકળ્યા તો ઘેટા બકરા મળ્યા આપણે. થોડાક ઘેટા બકરાને પાર કરી અને પછી આપણે પહોંચી ગયા સીએનજી ભરાવવા માટે. સીએનજીમાં હતી લાઈન મિત્રો, એટલે થોડીક વાર લાગી ગઈ આપણે. સીએનજી ભરાવી લીધું આપણે, અને પછી આપણે નીકળી ગયા ફરીથી. રિટર્નમાં પણ ચાંદલો તો કરવો જ પડે. આ વખતે આપણા યુટર્નના કપાણા હતા કારણ કે 24 કલાકની અંદર આપણે થઈ ગયા હતા યુટર્ન. અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા ચાંદલો એક કરાવી, અને પછી આપણે ઉતરી ગયા મેન હાઈવે. ભચાઉ પહોંચવા આવ્યા. ભચાઉથી ભુજનો જે મિત્રો રોડ છે ને બહુ ખરાબ છે, અને ત્યાં કને છે ને વધારેમાં વધારે ડાયા હરદળની જમીનો છે. અત્યારે ડાયા હરદળે જમીન લઈ લીધી છે ને, તો એના કારણે બહુ કંટાળો થાય છે. ને પછી આપણે બોર્ડ આવી ગયો હતો વેલકમ ટુ ભુજનો, અને આપણે ભુજ પહોંચ્યા અને પેસેન્જરને કર્યા ડ્રોપ. પેસેન્જરને ડ્રોપ કરીને આપણે ભાઈએ નીકળવાની તૈયારી કરી. જો સાંકડી ગલીમાંથી ભાઈ કેવી ગાડીઓ કાઢે છે. તમે ફોલો કરતા રહેજો, લાઈક કરતા રહેજો. ધન્યવાદ મિત્રો.